હેલો મિત્રો, સ્વાગત છે તમને મારા લાઈફસ્ટાઈલ ગુજરાતી બ્લોગમાં। તો આપણે આજે આવીએ છીએ દવા છાંટવા। જો દેખાતો હશે પાછળ પંપ લટકાયો, તો આજ સવારના ચાલુ કર્યું છે 7 વાગ્યાનું અને હજી સુધી છંટાયેલું છે। મિત્રો તો હું આવતો રહ્યો ઘરે અને મને લાગી છે તરસ, તો હું પાણી પીવા આવતો રહું। તો પાણી પીને પાછા જવાનું દવા છાંટવા, એટલે દવા તો ચાલુ રાખવાની। પીલું ફટાફટ પાણી। હવે લાગી થોડી ભૂખ, તો થોડુંક ખાઈ લે ઘરે જઈને। જોવા કાંઈ ખાવાનું હોય તો થોડુંક ખાઈ લે, એમ કે ઘરમાં નાખી નાખીને તો કાન દુખવા આવી ગયા। મગજ યાર આજ ખબર નહીં શું થયું, ખરાબ હતું એટલે આવશે આપણું ઘર જુઓ। દરવાજો ગેટ 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 કઈ ગેટ ડેલી લાઈફસ્ટાઈલ કાંઈ અંદર ફેક નહીં। જો મિત્રો આ ખટ્ટા મીઠા ચવાણું ઘરેથી ઉપર લીધું ખાવા માટે। ચવાણું ખટ્ટા મીઠા ડબલા લઈ લીધું એ ખાસા, જે વાર લાગશે આજ તો મોડું થઈ જાય, બને વહેલું થાય ને મોડથી ઇંતજામ કરી લેવો સારો પેટ પૂજાનો। એટલે મોડ ખાવાનું ખાઈને આવતો રહ્યો, એટલે નાસ્તો કરી લીધો છે। લઈને જા સપા દવા છાંટવા। કંપાઈ દુખે છે પાછળથી, ઘણા પંપ પડે એટલે દુખે જ છે। પંપ બપ લઈ લીધો હે ને પોકી જશે તો આ ખેતર આમાં કરવાનું છે દવાનો સ્પ્રે। તો કરી નાખ્યો દવા છાંટવાનું ચાલુ। દવા તો છાંટી લીધી છે, હવે જોવા શું થાય છે। દવા તો છાંટી લીધી, હવે આપણે હવે તો ઘરે જાશું ને ફોન કરીને પૂછશું સેઠને કે શું કામ કરવું એમ, પછી ખબર પડે કે શું કામ કરવું। અત્યારે તો જે કામ હતું એ સવારના, બાકી કાલનું હતું એ કરી નાખ્યું હોય, આગળ જોઈશું શું કામ કરવું। મિત્રો દવા છાંટવાનું થયું નહીં, એટલે આપણે આવતા રહ્યા કરે ને પંપ મિલ દીધો ચાર્જિંગ ને ફટાફટ જમવાનું જમી લઈશું। હવે પછી જોવો હા શું કામ કરવાનું થાય। કામ કરવા જવું પડશે ને અદવા છોટે ચાસા એટલે પાવડ બાવડ ગોતી લો। જો આપણે નેદવા આવતા રહ્યા હે પાવડોની આવી રીતના સાફ કરવાના છે ખામણા। દવા છાંટી દીધી છે, નેદવા આવતા રહ્યા। હવે હમણાં આવી રીતના સાફ કરવાના થશે, જેટલા પણ આ બધા બધામાં તેઓ આરામથી હતો। મિત્રો તો 12:30 વાગી જાય, જઈએ છીએ ખાવા। 12:30 વાગી જાય, તડકો પડે ફૂલ। એ બેન જમી લીધું છે અને વાગી જશે 1:30 વાગી જશે। અને હવે અત્યારે જાઉં સંજય ઠાકોર માટે ટિફિન લઈને। તો જો દેખાતો હશે આ ટિફિન સંજય ઠાકોર માટે લઈને જાઉં હું। અહીંયા આબામાં આમ કે પાણી વારે છે, તે અહીંયા ટિફિન લઈને જાઉં હું અહીં। અને દેખાતો હશે ગરમી તો બહુ ફૂલ ગરમી પડે રહી, ગરમી તો એક નંબર ગરમી। વ્યૂ પણ એટલો મસ્ત છે ને, જો દેખાતો દેખાતું નહીં પણ તમને દેખાતું હોય છે। આ છે દાડમનો બગીચો, તો દાડમ હવે આવી ગયા છે, દેખાતા હશે દાડમ તમને। ને હમણાં છે આંબાનો બગીચો ને વચ્ચે રસ્તો છે। ગરમીની જ વાતો થાય કે ગરમી તો બહુ એટલે બહુ જ પડે રહી। મિત્રો ટિફિન જમી લીધું છે સંજય ઠાકોરે, આપણે હવે તો અહીંયા ઘર તરફ મોટર તો એમાંથી પાણી આવ્યું છે, મોટર ચાલુ છે। આવે તો પાણી જવાય નહીં, ચમ કે અંદર જાય તો ખાડો હશે, વાડો પહેરી જાય છે। ખોટી રીતે જાવું નહીં, અહીંથી ચડી જાય તપીને હેડે જાય ને કે ખાડો હશે પડશે અંદર, જ્યાં તો અંદર જાશે। એવો કાંઈ મસ્તી કરવી નહીં, સીધા હાલે જઈએ ખરે।
મસ્તી કરવા જાય તો પછી અત્યારે એક તો વાહમાં પડી જાય એટલે મસ્તી ના કરે અત્યારે સામાનું ઘર તરફ હેંડી જવાય અને નીકળી જાઉં ઘર તરફ ઘરે આવી જાઉં અને ગરમી પડે બહુ આમ તો ચાલો સોતરા ઘાટી પડેલી ઘરે આવતો રહ્યો અત્યારે તો લાવ્યો ટિફિન લઈને પાસે આવ્યો તો ના પડે થોડીક વાર કરશું આરામ પછી ચા બા પીશું જમી જાય શું શું થાય થોડીક વાર કરશું હવે આરામ મિત્રો આપણે અત્યારે આ ગામમાં ડીઝલ ભરાવા શેર બોલાવી લીધો હે મિત્રો તો ગામમાંથી હું આવી ગયો હવે ઘરે જ બાઈક પી લીધો હવે થોડુંક કામ હે મારે એટલે કામ પતે આવું